સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી મહુવા દ્વારા વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 14 ઓગસ્ટ એટલે કે અખંડ ભારતના સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી મહુવા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલીમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અખંડ ભારતની યાદમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર ભારતીય જનતા પાર્ટી મહુવા દ્વારા વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલી મહુવા નગરપાલિકા ખાતેથી શરૂ થઈ મહુવાના રાજમાર્ગો પર ફરી ગાંધીબાગ ચોક ખાતે વિરામ પામી હતી। આ મશાલ રેલીમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, નગરપાલિકાના નગરસેવકો, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો, નાગરિક બેંકના ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મશાલ રેલીમાં વંદે માતરમ, શહીદો અમર રહો, ભારત માતા કી જયના ગગનચુંબી નારા ગુંજી ઉઠ્યા હતા। બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, શહીદો અમર રહો, શહીદો અમર રહો, ભારત માતા કી જય, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય, માતા કી જય, માતા કી જય। આજ રોજ સ્વતંત્ર પર્વના પૂર્વ સંધ્યાએ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારે ભારતને અખંડ ભારત તરીકે ઓળખાતું એ દિવસની યાદમાં આજ રોજ મહુવાના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો તેમજ આપણા ધારાસભ્યશ્રી આ બધાયના માર્ગદર્શન નીચે એક અખંડ ભારત મશાલ યાત્રા જે વર્ષોથી આપણે મહુવાની પરંપરાગત આપણે ઉજવતા આવીએ છીએ એના ભાગ અનુરૂપે આજ રોજ મહુવાના મુખ્ય માર્ગો ઉપર મશાલ રેલીનું આયોજન કર્યું અને આપ સૌ આ મશાલ રેલીમાં ઉપસ્થિત રહ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અખંડ ભારત અમર રહો, અખંડ ભારત અમર રહો, અખંડ ભારત અમર રહો।